આગળ વધી અમદાવાદની વાત કરીએ। પીટી જાડેજાની ધરપકડના મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કલેક્ટર ઓફિસ બહાર ક્ષત્રિય સમાજના લોકોનો વિરોધ સામે આવ્યો। કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની માંગ રજૂ કરી। પીટી જાડેજાને ખોટી રીતે હેરાન કરાતા હોવાનો આરોપ લગાવ્યો। પીટી જાડેજાને નહીં છોડવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે। પીટી જાડેજા હાલ પાસા હેઠળ સાબરમતી જેલમાં બંધ છે। ગુજરાતમાં શરૂ થયેલું એક ક્ષત્રિય આંદોલન કે જેનો ચહેરો જે પીટી જાડેજા હતા, તે પીટી જાડેજા તેમની પોલીસે અટકાયત કરી છે, કાર્યવાહી કરી છે અને આ ઘટનાને લઈને, આ બાબતને લઈને આ ક્ષત્રિય સમાજ નારાજ થયો છે અને આ નારાજ સમાજ છે તે આજે રાજ્યભરમાં જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યો છે અને ત્યાં આવેદનપત્ર આપીને પોતાની માંગ છે તે રજૂ કરી રહ્યો છે। આ મહિલાઓ, આ લોકો, આ સમાજ સાથે તેમની સાથે વાત કરીશું। પહેલાં તો દિલીપભાઈ, આખો આ મુદ્દો શું લાગે છે, આમાં શું થઈ રહ્યું છે? આમાં અસ્મિતા આંદોલન જ્યારે થયું હતું પુરુષોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં, ત્યારે અમારા માનનીય પીટી જાડેજા સાહેબ અધ્યક્ષ એ આંદોલનના મુખ્ય ચહેરા હતા। એટલે અમે એવું માનીએ છીએ કે એમની પ્રત્યે કિન્નાખોરી રાખી અને એક સામાન્ય એફઆઈઆરના ગુનામાં એમની ગેરકાયદેસર રીતે પાસા હેઠળ અટકાયત કરી છે। આપ જાણો છો કે પાસા કોને લાગુ પડે? પાસા એક્ટ એ જે રીઢા ગુનેગારો છે કે જેણે અસંખ્યવાર ગુના આચર્યા છે, બુટલેગરો છે, માનવ તસ્કરીના જે મોટા ગુના કર્યા। પીટી જાડેજા સાહેબે એવો કોઈ મોટો ગુનો કર્યો નથી ને આજ દિન સુધી એમની સામે કોઈ એફઆઈઆર થયું ને એમને સજા મળ્યો એવો કોઈ કિસ્સો નથી। તેનો ગુનો શું છે? અત્યારે ખાલી એક સામાન્ય મંદિરની બાબતમાં ધમકી આપવા બાબતનો, કથિત ધમકી આપવા બાબતનો એમની સામે એફઆઈઆર કરી છે અને એ ઇન્ટરનલ મામલો છે, એવી કોઈ મોટી ફરિયાદ નથી। પણ તેમ છતાં સરકારે એવું ઈચ્છ્યું છે કે આ લોકોને આ રીતે આપણે દબાઈ શકીએ, એટલે એમણે આ ફરિયાદના આધારે, ફરિયાદનો બેઝ લઈ અને એમણે આ પાસાની કલમ લગાડી છે। હવે તમારો પગલું શું રહેશે? આજનો કાર્યક્રમ પછીનો શું? હવે અમે આજરોજ આવેદનપત્ર આપ્યું છે। સમગ્ર ગુજરાત જિલ્લામાં દરેક જિલ્લા કલેક્ટર્સ અને રાજપૂત સમાજ તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે। હવે જો સરકાર પીટી જાડેજા સાહેબને ટૂંક સમયમાં જો એ મુક્ત નહીં કરે તો પછી ભવિષ્યમાં સમગ્ર ગુજરાત રાજપૂત સમાજ એક થઈ અને વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરશે। એવો તમારો ટેકો કઈ રીતનો? મારું નામ દિગ્વિજયસિંહ ઝાલા છે। અમે આ સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલા છીએ અને અસ્મિતા આંદોલન જ્યારે થયું ત્યારે જે યુવા વર્ગ હતો એને કંટ્રોલ જ આ બધા મોટા વડીલોએ કર્યા હતા। એટલે કોઈપણ કાયદો હાથમાં લીધા વગર જે તે સમયે અસ્મિતા આંદોલનમાં આપણે એ કામગીરી કરી હતી। તેમ છતાં પણ અત્યારે પીટી જાડેજા સાહેબને મુક્ત કરવામાં નહીં આવે પાસાની કલમમાંથી તો યુવા વર્ગમાં એટલો બધો આક્રોશ વ્યાપી ગયો છે કે એ રોડ ઉપર ઉતરી આવે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ બાબતે ધ્યાનથી અમારી નોંધ લે।